વલસાડના જગન્નાથ મંદિરથી 31મી રથયાત્રા નીકળી ગઈ હતી અને આઝાદ ચોક ખાતે આવી ગઈ છે ત્યારે વલસાડના જિલ્લા અધિક્ષક આપણી સાથે છે. સર સાથે વાત કરીશું. સર, જણાવશો કે કઈ રીતે પોલીસ બંદોબસ્ત છે? આજે વલસાડ જિલ્લાની અંદર કુલ 4 રથયાત્રાઓ નીકળી રહી છે. એમાં વલસાડ સિટીમાં એક છે, વાપીની અંદર ડુંગરા અને જીઆઈડીસી વિસ્તારમાં એક છે અને એક છે પહાડી વિસ્તારમાં છે. 3 રથયાત્રા નીકળી ગઈ છે. આ ચોથી રથયાત્રા છે, હમણાં થોડી વારમાં અડધો કલાકમાં નીકળશે. વલસાડની જો વાત કરીએ તો વલસાડની અંદર જે બંદોબસ્ત છે એની અંદર ડીવાયએસપી, 4 પીઆઈ, 17 પીએસઆઈ અને 170 જેટલા માણસોનો બંદોબસ્ત છે. આ બંદોબસ્ત છે એ અલગ અલગ વિભાજનમાં વહેંચાયેલો છે કે જેવી રીતે મૂવિંગ બંદોબસ્ત છે, ડીપ પોઈન્ટ બંદોબસ્ત છે, ધાબા પોઈન્ટ બંદોબસ્ત છે અને સ્ટેટિક પોઈન્ટનો બંદોબસ્ત છે. સમગ્ર યાત્રા છે એ સુખમય, શાંતિરૂપે અને હર્ષોલ્લાસના માહોલમાં નીકળે એ માટે પોલીસ તંત્ર પૂરી રીતે સજ્જ છે. આ ઉપરાંત ડ્રોન, બોડી વન કેમેરા અને જે ઓલરેડી આપણે નેત્રમાં સીસીટીવી કેમેરા છે એની પરથી પણ કંટ્રોલમાંથી પણ એ પર સીધી નજર રાખવામાં આવી રહી છે. અને અત્યારે આપ જોઈ રહ્યા છો હર્ષોલ્લાસમાં ખૂબ શાંતિપૂર્વક આ રથયાત્રા પસાર થઈ રહી છે. જી સર, ખૂબ જ સરસ બંદોબસ્ત છે અને શાંતિપૂર્ણ અને હર્ષોલ્લાસપૂર્વક યાત્રા. અને બીજું ખાસ માનું કે સમયસર જ્યારે નીકળી છે ત્યારે વલસાડની જનતાને શું સંદેશ આપશો સર? બિલકુલ, હું વલસાડી જનતાને અને ખાસ તો આયોજકોને હું ખૂબ અભિનંદન આપીશ કે આપણે એકવાર સ્ટાર્ટ સારું કર્યું છે. એક સારી શરૂઆત છે એ સારા અંત તરફ લઈ જાય છે. તો આપણે જેમ સરસ સુખરૂપ નીકળી રહ્યા છે સરસ, તો મને આશા છે કે જે આપણું જે સમય મર્યાદા છે આપણી જે પ્રમાણેની એ પ્રમાણે નિજ મંદિરે સમયસર આપણી યાત્રા પહોંચી જશે. જી, તો આ હતા વલસાડના એસપી શ્રી યુવરાજસિંહ જાડેજા સર, અને એમણે માહિતી આપી કે ખૂબ જ ચુસ્ત બંદોબસ્ત છે અને શાંતિપૂર્ણ અને સમય જે છે સમય મર્યાદામાં યાત્રા જ્યારે આઝાદ ચોક ખાતે આવી પહોંચી છે ત્યારે ટૂંક જ સમયમાં નિજ મંદિરે પણ પહોંચી જશે. દિશા દેસાઈ, દિશા ન્યૂઝ, વલસાડ.